हेलो। हेलो कौन? હું સરસ્વતી મેડિકલમાંથી પ્રિયા બોલું છું. બોલો. પ્રિયા મેડમ? હા પ્રિયા બોલું છું. હા બોલો. સવારે તમે નંબર આપ્યો હતો ને? હા નંબર મેં આપ્યો હતો. કેમ આપ્યો તો નંબર? ખાલી આપ્યો હતો એમને. ખાલી કેમ? ખાલી એમને આપ્યો હતો મેડમ. ઈચ્છા થઈ ગઈ હતી મેડમ નંબર આપવાની એટલે નંબર આપી દીધો હતો મેં. ફ્રેન્ડશિપ કરવા માટે આપ્યો હતો. હા તો બોલો. કેમ છો? બસ રેડી. એવું? હા. મજામાં? હો. એવું? હા બોલો, બીજું શું કેવું તું તમારે? કશું કેવું નહીં, તમે વાત તો કરો પેલા મારી જોડે. વાત જ કરું છું હું. સિંગલ છો તમે? હા. સગાઈ બગાઈ નહીં થઈ તમારી? ના હજુ નહીં થઈ. કેમ? એવું છે એમ ને? હા. બરાબર. તમે દવાખાનામાં નોકરી કરો છો? હા મેડિકલમાં બેસું છું હું. મેડિકલમાં બેસો? હા. તમે તો કેટલા મસ્ત લાગો, સ્માઈલ કેટલી મસ્ત આપતા હતા. ના હોય. સાચું કહું. એમ? હું તો યાર ફીદા થઈ ગયો હતો તમારા ઉપર, એટલે મેં નંબર આપ્યો. મને તો યાર ડર લાગતો હતો બહુ તમારો. કેમ? ડર લાગતો હતો યાર, હું આટલા બધા ક્યુટ મેડમ આટલી તમે તો જ્યારે સ્માઈલ આપી ને એટલે પછી મને મન થયું કે કોઈ ડર વગર હું તમને નંબર આપી જાઉં. પહેલા તો મને બહુ ડર લાગતો હતો. હા. એમાં વળી ડર છે ને લાગે? ડર તો લાગે ને, કે થોડી નાના મોટી વાત છે. બરાબર, તો તમે મને પ્રેમ કરો છો ને? હા, હું તમને પ્રપોઝ કરવા માંગુ છું, પ્રેમ કરું છું બહુ જ. એક મુલાકાતમાં પ્રેમ થઈ ગયો? એક જ મુલાકાતમાં પ્રેમ થઈ ગયો તમારા જોડે. સારું કહેવાય. સારું કહેવાય ને યાર. બહુ એટલે બહુ જ ઘાયલ થઈ ગયો તમારા ઉપર. એટલે હવે રાહ જોઈ રહ્યો છું કે તમે અપનાવો છો કે મને નહીં અપનાવતા. વિચારવું પડે તો. તમે મને જોઈ લીધો હશે જ. હા જોયા હતા ને. તો પછી વિચારવાનું શું આવો યાર. મારું દિલ ઘાયલ ના થઈ જાય. બહુ ઘાયલ થઈ ગયું. જોજો મારું દિલ રડવા ના લાગે. ઓહો, એવું તો નહીં કરીશું. અપનાવી લઈશું બસ. સાચું કહો? હા. તો કંઈક બોલવું છે હવે. હા બોલો. કોઈ ગભરાયા વગર બોલું? હા બિંદાસ બોલો તમે તાર. બોલું? હા. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ. થેન્ક યુ. એમાં શું થેન્ક યુ? યાર મને તમે યાર એક જ પ્રપોઝમાં તમે મને સ્વીકારી લીધો એટલે. તો તમે સામું જોયું હતું ને એટલે અલગ જ રીતે જોતા હતા, એટલે મને મનમાં થોડો ડાઉટ પડતો હતો. મેં કીધું છોકરો સારો હોય એટલે કોઈ વાંધો નહીં. એવું હતું? હું સારો છોકરો, સીધો છોકરો. મને બીજું કોઈ આમ ખરાબ, ઘણી બધી છોકરીઓ સાથે એવું ખરાબ કરવાનું આપણ રાખતા નહીં. હા તમે એક છો એટલે તમને હવે જીવન પર રાખીશ. બસ લગ્ન કરશો મારા જોડે? હા લગ્ન કરી લઈશું તમારા જોડે. મારી નોકરી જ છે. હા નોકરી છે મારા. બરાબર. કેવું શકો? બસ સારું છે. શું તમારા ઘરના અપનાવશે મને? હા. ના અપનાવે તો શું કરવાનું? એ તો હું વાત કરીશ પ્રેમથી એટલે માની જશે. ના માને તો શું કરવાનું? ના મને તો કોઈ નહીં, તો માની જશે. મારા જેવું કોઈ નહીં મળે તમને. એ તો હું એમને કહીશ ને એટલે માની લેશે એ તો. એવું? બહુ જ પ્રેમ કરું છું હું તમને. હા પહેલી જ નજરે મેં તમને મને તમે ગમી ગયા હતા. સારું કહેવાય. કેટલી મસ્ત સ્માઈલ આપતા હતા તમે. કેટલા ટાઈમથી તમે નોકરી કરો છો ત્યાં? નોકરી કરતા તો મારો બહુ ટાઈમ થઈ ગયો. એવું છે? બરાબર. શું મારી ચોઈસ સારી થાય અહીંયા નોકરીનું તમારા સંગત? નોકરીનું? નોકરીનું તો હું વાત કરું શું થાય પછી તમને જવાબ આપો. તમે મને દગો તો નહીં આપો ને? ના ના યાર એમાં દગો ના આપો ને. જોજો યાર મારો વિશ્વ તોડતા ના આવો. ના ના એવું ના કરું હું. રોજ ફોન કરશો મને? હા કરીશ. રોજ ફોન કરશો? હા. સાચું કહો? સાચું કહું. એવું? હા. બરાબર. પહેલા કોઈ હતો તમારો ગર્લફ્રેન્ડ? ના હો નહીં હજુ. આ તમે પહેલા જ છો. પહેલા જ છું હું.
બરાબર. પહેલા એવું કોઈ નતું એમ ને તમારે? ના. બરાબર. પહેલો જ પ્રેમ છું એમ હું? હા. બરાબર. રેડી. મારે આવી છોકરી જોતી હતી તમે. હા. મેં વિચાર્યું હતું તમે એવા જ છો આમ તો. એવું છે? હા. આપણે એવું કોઈ ખરાબ નહીં કર્યું છે આજ સુધી. તો મેં તમને જોયા ને એટલે મને આમ થઈ ગયું કે સારો છોકરો એમ. એટલે તો તમે ફોન કર્યો ને મને તો વિશ્વાસ નતો કે તમારો ફોન આવે. હા એટલે જ ફોન કર્યો ને ફોન હું ના કરું. તમે નંબર લઈ લીધો સારું કર્યું ને અમુક છોકરીઓ એવી હોય કે જબર બોલે. તો જેને પસંદ આવતો હોય ને એ જ નંબર લે બાકી નંબર લઈને પણ ફાડી નાખે. એવું એમ? હા. બરાબર. તમે બહુ મસ્ત માણસ એમ સારા માણસ વ્યક્તિ સારી છે એમ. હા એ તો હું છું જ. એમ? બરાબર. શું તમે જીવન સાથી બનશો? હા. એમ? જરૂર બનીશ. તો આપણે છે ને કોર્ટમાં લવ મેરેજ કરી લેવાના. કોર્ટમાં નહીં તો મમ્મી પપ્પાને કહે એટલે માની લઈશ આપણે રાજી ખુશીથી લગ્ન કરીશું. માની જાય તો ઠીક છે ને પછી મેં કીધું એવું કરવું પડશે. એ તો મને વિશ્વાસ છે માની જાય. માની જશે? હા. સાચું કહું? સાચું કહું. બરાબર. શું તમારા મમ્મી પપ્પા જોડે વાત થયેલી ખરા કે કોઈ તને પસંદ આવતો હોય એવા છોકરા જોડે લગ્ન કરી લેજે એમ? હા કીધું હતું એ તો મને ઠીક ખાસો ટાઈમ છે ને તારે મને કીધું હતું કે તારે કોઈ હોય તો મને કહેવાનું બાકી ઊંધો રસ્તો નહીં લેવાનો એમ બહુ ખરાબ નહીં કરવાનું એમ કીધું તું મને. એવું કીધેલું છે ને? હા. તો રેડી વિશ્વાસ મને થઈ જશે આપણું ફાઇનલ. થઈ તો જશે જ. થઈ જશે. થઈ જશે એમ ને? હા. બરાબર. તો રેડી. તો તમારા ક્યારે કાલ બલા આવો ને? હા હું રોજ આવીશ. હમણાં સાંજે આવું આજે. આજે? હા આજે સાંજે આવું. સારું. સાંજે આવું. તમને જોવા માટે તો હવે આવવું પડશે ને મારે? જોયા વગર તો થોડું ચાલે. કાયમ આવવું નહીં પડે જોવા માટે? જોવા તો આવવું પડે પણ તમે કોમ બોમ કશું કરો? કામ તો હું હાલમાં નોકરી કરું છું બરાબર. દવાની કંપનીમાં નોકરી કરું છું. ને હવે તમને મેં વાત કરી છે સારું હોય તો તમારા જોડે સેટિંગ થઈ જાય ને નોકરી તો કરી આપો. સારું હું વાત કરીશ પછી તમને જવાબ આપીશ. ઓકે. સારું. સારું તો ચલો વિડીયો કોલમાં વાત કરવી છે તમારા જોડે. સારું. વોટ્સઅપ નંબર છે? હા. સારું ચલો તો વિડીયો કોલ કરું મોટા ઠીક? ઓકે. હાય લખીને મેસેજ કરું હું તમને પછી વિડીયો કોલ કરું. સારું. ઓકે. ઓકે. સારું ઉપાડી લેજો હો ને? હા. સારું ચલો બાય. સારું બાય. આઈ લવ યુ. આઈ લવ યુ ટુ.